નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત કરીશું વરસાદની। તો રાજ્યમાં ચોમાસાનું જોર વધશે। આજે 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ભરૂચ, સુરત, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। વલસાડ, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। તો વરસાદનું જોર વધશે। 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 16 અને 17 તારીખે ગાજવીજ સાથે પડી શકે છે ભારે વરસાદ। રાજ્યમાં વરસાદનું જોર વધશે। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે। જી વિભુ, કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી શકે છે? હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદની આગાહી કરાઈ છે। જી મિત્તલ, ચોમાસું હવે ગુજરાતમાં સત્તાવાર બેસી ગયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે જે ચોમાસું બેસી ગયા બાદ પણ જે દક્ષિણ પશ્ચિમના પવનો છે અને ઠંડા અને સૂકા પવનો જે ફૂંકાઈ રહ્યા છે તેના કારણે એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, કારણ કે હવામાં પણ ભેજનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ તે થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ એટલા માટે થશે કે એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે તેના કારણે આ વરસાદ થશે, પરંતુ ભારે વરસાદ માટે કોઈ સારી અને મજબૂત સિસ્ટમ સક્રિય હોય ત્યારે જ ગુજરાતમાં સારો વરસાદ છે તે આવતો હોય છે। પરંતુ ચોમાસાનું આગમન થઈ ગયું છે, હવે સારા વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે, સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસ તો સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને ત્યારબાદ 5 દિવસ બાદ કોઈ સારી સિસ્ટમ મજબૂત બનશે તો સારો વરસાદ થવાની પણ સંભાવના છે, એટલે કે જૂનના એન્ડમાં પણ સારો વરસાદ થઈ શકે છે। બિલકુલ વિભુ, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। તો બીજી બાજુ જોવા જઈએ તો આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, ત્યાં પણ વરસાદની આગાહી કરી છે। મિત્તલ, જે રીતે હવે ચોમાસું છે તે ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ તેમની અસર છે તે જોવા મળશે। એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થઈ રહી છે, તેની અસર પણ જોવા મળશે અને તેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ અને સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગનું અનુમાન છે। પરંતુ જે રીતે દક્ષિણ પશ્ચિમના પવનો આવી રહ્યા છે, ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જો કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે જે વરસાદ થઈ રહ્યો છે તે બપોર બાદ છે તે વરસાદ થતો હોય છે, ત્યારે અલગ અલગ વિસ્તાર છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત સહિતના જે વિસ્તારો છે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના પણ ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે કે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે જેમ ચોમાસું આગળ વધશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે તેમની અસર છે તે ધરી હોય છે, એટલે ચોમાસાની જે ધરી હોય છે જેમ જેમ આગળ જશે તેમ તેમ તેની અસર પણ જોવા મળશે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે હવામાન વિભાગ દ્વારા 13 જે જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। અમદાવાદમાં થંડરસ્ટોર્મની પણ શક્યતા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લાઓમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, મારી સાથે સહયોગી માનસી જોડાઈ ગયા છે। જી માનસી, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી શકે છે? जी मित्तल, बिल्कुल हवामान विभाग द्वारा आज माटे 13 जिल्लाમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 22 થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને હવે આજના દિવસમાં 13 કરતા વધુ જિલ્લામાં વરસાદ નોંધાય તેવી શક્યતા છે। મેજિક વોલના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે। તો આજના દિવસ માટે જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર ઝોનની, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, જામનગર, ભાણવડ આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હવે આ જે યલો કલર અહીંયા દેખાઈ રહ્યો છે તો યલો કલર દર્શાવે છે કે ત્યાં વધારે વરસાદ પડી શકે છે, એટલે કે સામાન્યથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવે ક્યાં છે? ચોટીલા, સુરેન્દ્રનગર,
કુડા અને વિરમગામ અહીંયા સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે અને જે કોસ્ટલ રિજન્સ છે આ બાજુ પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર આટલા વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। અહીંયા પણ એવું છે અમરેલી બાજુ કે ભારે વરસાદ વરસી શકે છે। અને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વ્યારા, નવાપુર, આહવા, રાજપીપળા, ભરૂચ, અમોદ ત્યાં વરસાદ વરસવાની સંભાવના છે। બીજી બાજુ અહીંયા ખંભાત, વડોદરા, નડિયાદ, ઢોળકા, અમદાવાદ આટલા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે આપને। આ આજના દિવસ માટેની આગાહી છે। હવે જોઈએ ઉત્તર ગુજરાત બાજુ તો ઉત્તર ગુજરાત બાજુ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજે વરસાદ વરસી શકે છે। વાદળછવાયું વાતાવરણ રહેશે। હિંમતનગર, ખેડબ્રહ્મા, દુર્ગાપુર આ જે વિસ્તાર છે અહીંયા વાદળછવાયું વાતાવરણ રહેશે, જ્યારે થરાદ, પાલનપુર, રાધનપુર આટલા વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે। મહેસાણાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આપ જોઈ શકો છો કે વાતાવરણ થોડું નોર્મલ અત્યારે લાગી રહ્યું છે, એટલે કે એવું અનુમાન લગાવી શકાય કે સામાન્ય વરસાદ વરસી શકે છે આટલા વિસ્તારોમાં। અને મહત્વની વાત એ પણ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે। મહત્વની વાત છે કે અરબી સમુદ્રમાં સાયક્લોન સક્રિય થઈ રહ્યું છે અને તેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને થંડરસ્ટોર્મ સર્જાશે, જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વર્તાવાની છે। તો આ તરફ વાત કરીએ 16 અને 17 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે। હવે તે જોઈએ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર ક્યાં વર્તાશે। તો 16 તારીખે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની જે અસર છે તે સૌરાષ્ટ્ર ઝોનમાં વધુ વર્તાય તેવું લાગી રહ્યું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની જે અસર છે તે દ્રશ્યો આપને બતાવી રહી છું। આ જો થાણ વિસ્તાર છે, આસપાસનો જે વિસ્તાર છે અહીંયા ભાવનગર, અહીંયા સૌથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે। જે યલો કલર છે, યલો અને ગ્રીન કલર એ દર્શાવી રહ્યું છે કે અહીંયા ભારે વરસાદ થઈ શકે છે, એટલે આ વિસ્તારોના જે લોકો છે તેમને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવશે। સાથે બીજી બાજુ વાત કરીએ તો જામનગર, જૂનાગઢ, ઉના, ભાવનગર આ વિસ્તારોમાં વરસાદ રહેશે અને અમદાવાદ, મહેસાણામાં પણ ભારે વરસાદ રહેશે 16 તારીખે, જ્યારે વડોદરામાં, પછી સુરત, વલસાડ, વ્યારા આટલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે। હવે જોઈએ કચ્છ બાજુ તો કચ્છ બાજુ અહીંયા વાતાવરણ નોર્મલ લાગી રહ્યું છે। નડિયા જે છે, નડિયા ત્યાં વરસાદ પડી શકે છે। અને જો વાત કરવામાં આવે તો અન્ય વિસ્તારો છે તે થોડા ક્લીન લાગી રહ્યા છે, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર પરથી ખબર પડશે કેટલી ઝડપે પવન ફૂંકાય છે તેના પરથી। હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। હવે જોઈએ 17 તારીખે ક્યાં કેવો વરસાદ રહેશે। તો આ 17 તારીખના દ્રશ્યો બતાવી રહી છું। 17 તારીખે સૌથી વધુ વરસાદ રાજકોટ, સૌરાષ્ટ્ર બાજુ આપને જોવા મળી રહ્યો છે। 17 તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વધુ રહેશે। રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, અમરેલી આ વિસ્તારોમાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે। સુરેન્દ્રનગરમાં પણ વરસાદ રહેશે। ભાવનગર, અલંગ, મહુવામાં પણ વરસાદ રહેશે। ધોળકા, અમદાવાદ, નડિયાદ, ખંભાત આ વિસ્તારોમાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે। બીજી બાજુ જોઈએ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ 17 તારીખે થોડું નોર્મલ લાગી રહ્યું છે, એટલે સંભાવના છે કે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાય, પરંતુ વરસાદ કેટલો રહેશે તે અનુમાન હજુ ના લગાવી શકાય આના ઉપરથી, કારણ કે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તેના પરથી લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતનું વાતાવરણ 17 તારીખે થોડું નોર્મલ રહેશે। હવામાન વિભાગ દ્વારા અત્યારે વરસાદ ચોમાસું ક્યારે બેસશે તે ચોક્કસપણે કહેવામાં નથી આવ્યું, પરંતુ રાજ્યના આટલા વિસ્તારોમાં જે વરસાદ વરસશે આગામી 2 દિવસ તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે તેવું કહેવામાં આવ્યું છે। જી માનસી, આભાર સમગ્ર માહિતી બદલ। તો જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। પહેલી સવારથી જ માંગરોળમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગોરેજ સહિતના કેટલાક ગામોમાં વીજળી ડૂલ થઈ, તો બીજી તરફ માંગરોળમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। હવે વરસાદ વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની। ત્યારે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। ગીર સોમનાથમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। કોડીનાર, ઉના, ગીર ગઢડા, સુત્રાપાડામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા। હજુ વાવણી લાયક વરસાદ નથી પડ્યો, જેથી વાવણી લાયક વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। પંચમહાલના ગોગંબામાં વરસાદી માહોલ જોવા મળ્યો। કાંઠુ, માલુ, ગરજાપુરા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। ક્યાંક હળવો તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ થતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો।
ગઈકાલે રાજકોટના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કિસાનપરા, મહિલા કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બજરંગવાડી સર્કલ પર ધોધમાર વરસાદ પડ્યો. રાજકોટ જામનગર હાઈવે પર મેઘરાજા વરસ્યા. રામનાથપરા, ભગવતીપરા, ચુનારા વાડ ચોક, દૂધની ડેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, લાલપરી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. ગત રાત્રે રાજકોટ શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ન્યૂ રાજકોટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો જૂના રાજકોટમાં અડધો ઇંચ અને સામાકાંઠે અડધા ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો. મહત્વનું છે કે ગઈકાલે મેઘરાજાએ રાજકોટ શહેરને ગમરોડતા અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકો સાંજના સમયે વરસાદમાં વરસતા પાણીથી મજા માણતા જોવા મળ્યા હતા. પરિવાર સાથે ઘરની બહાર નીકળ્યા હતા. પોપટપરા વિસ્તારમાં આવેલા ગરનાળામાં પણ થોડા વરસાદમાં જ પાણી ભરાયું. આ ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા હતા. અનેક લોકો વાહનો દોરીને ઘરે જતા નજરે પડ્યા હતા. તો સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ પણ જોવા મળ્યો. અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં ડીઝલ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. માલપુરમાં ગોવિંદપરા પાસે પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી. ખેડૂતોની ડીઝલ લેવા માટે કતાર જોવા મળી. ખેતી સમયે ડીઝલ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. વાવેતર સમયે ડીઝલ ન મળતા ભારે નારાજગી જોવા મળી. પેટ્રોલ પંપના માલિકનું ડીઝલ નથીનું રટણ જોવા મળ્યું. તો એક તરફ વાવેતરનો સમય છે પણ ખેડૂતોને ડીઝલ નથી મળતું. પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. અને જેથી ડીઝલ ન મળતું હોવાનું પેટ્રોલ પંપના માલિકો રટણ કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ વાવેતરનો પણ સમય છે અને બીજી તરફ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. અરવલ્લીના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેડૂતોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી. તમારી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે પ્રમાણે ડીઝલ નથી મળી રહ્યું ખેડૂતોને અને આ સાથે ખેડૂતોને ડીઝલની તાતી જરૂર છે તો આવા સમયે ત્યાંના દ્રશ્યો શું કહે છે અને આ સાથે પેટ્રોલ પંપ માલિકોનું શું કહેવું છે? ચોક્કસથી જે પ્રકારે ડીઝલની તંગી જોવા મળી રહી છે, ખાસ કરીને અરવલ્લી જિલ્લો રાજસ્થાન ગુજરાતની સરહદે રહેલો છે એટલે ડીઝલની સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય છે. કારણ કે રાજસ્થાનમાં ડીઝલ પેટ્રોલના ભાવ વધુ હોવાના કારણે મોટાભાગના જે ટ્રક ચાલકો છે એ અહીંથી ડીઝલ ભરાવતા હોય છે. પરંતુ સ્થિતિ હવે એ થઈ છે કે ચોમાસાની સિઝન છે, સારો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વાવણીનો સમય થયો છે. તેવા સંજોગોમાં જો દ્રશ્યો બતાવી સીધા કે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે બેરલ છે, લોકો ઘરેથી પોતાનું બેરલ લઈને આવે છે અને અહીંથી ડીઝલ ભરાવવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને આ સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે છેલ્લા 3 દિવસથી ડીઝલ મળી રહ્યું નથી. તેવા સંજોગોમાં ખેડૂતોને હવે આખરે મજબૂરીમાં ડીઝલ સ્ટોર કરવું પડશે. આ તરફના દ્રશ્યો બતાવીશ કે જે અન્ય ખેડૂતો છે અહીંથી આવ્યા છે, ખાસ કરીને હાલ 3 બેરલ ભરેલા છે પરંતુ એમની મજબૂરી રહી છે કારણ કે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. આપ ક્યાંથી આવ્યા છો, કેમ ડીઝલ ભરવાની ફરજ પડી? અમે બામણવાડથી આવ્યા છે. અમારે ડીઝલની અછત છે ને અત્યારે પહેરવાનું ચાલુ છે એના માટે. કેટલા દિવસથી આ તકલીફ છે? આ તકલીફ અઠવાડિયાથી છે. કેટલું ડીઝલ લેવા આવ્યા છો? અત્યારે હું 60 લીટર ડીઝલ લેવા આવ્યો છું. ચોક્કસથી જો આપ વાત કરી રહ્યા છો, ખેડૂત છે, અન્ય ખેડૂત મારી સાથે જોડાયા છે. દાદા, ડીઝલ લેવા માટે આવ્યા છો, કેટલી તકલીફ ડીઝલ નહીં હોવાના કારણે અત્યારે હાલ વાવણીનો સમય થયો છે? આજે વાવણી તો સમય થયો છે, 4-5 દિવસ સુધી જલની જરૂર છે એટલે દોડા કરીને ડબલા લઈને આવવું પડે છે કાયમ માટે. આવી તકલીફ કોઈ દિવસ જોઈ હતી આપે? ના, આવી તકલીફ કોઈ વખત નથી, આ વખત જ છે. મારી સાથે અહીંના જે મેનેજર છે પંપના એ પણ છે. ડીઝલની ખૂબ મોટી તકલીફ છે, અછત છે. કયા સંજોગોના કારણે આ તકલીફ થઈ રહી છે અને કેટલી લાંબી કતારો? હા સાહેબ, લગભગ 7-8 દિવસથી આ તકલીફ આવી રહી છે. HPCL, BPCLના એના વેચાણ ઓછું હોવાથી આપણે માલ પૂરતો મળતો નથી એ લોકોને, એટલે અમારે અહીંયા ખેડૂતોની જરૂરિયાત અમારે પૂરી કરવી પડે છે અને અમે કરીએ છીએ. આ રોડ ઉપર લગભગ 10 પંપ જેટલા છે, એમાંથી એકમાત્ર એવો પંપ છે જ્યાં ડીઝલ મળે છે. તો કેવી ભીડ રહે છે? હા, ભીડ બહુ રહે સાહેબ, પણ અમે અમારાથી જેટલી તાકાત લગાવીને અમે જેટલી મહેનત કરીને અમે એમનું પૂરું કરીએ છીએ. ખેડૂતો ભાઈઓનું બધાનું વ્યવસ્થિત રીતે અમે કોઈ તકલીફ નથી અમારે અત્યારે. ચોક્કસથી જે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે કે પંપના જે મેનેજર છે તે જણાવી રહ્યા
તો એક તરફ વાવણીની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ ડીઝલની અછત જોવા મળી રહી છે। અરવલ્લીના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેડૂતોની લાંબી કતારો વાહનો સાથે જોવા મળી રહી છે, કારણ કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, વાવણીની શરૂઆત થઈ છે તો બીજી તરફ ખેડૂતોને ડીઝલની તાતી જરૂરિયાત છે। વાહનમાં પુરાવા માટે પણ ડીઝલ જોઈએ છે, પરંતુ ડીઝલની અછત સર્જાઈ રહી છે। ત્યારે પેટ્રોલ પંપ પર ડીઝલની અછત સર્જાતા મહત્વનું છે કે ડીઝલ પંપના માલિકો અને જે પેટ્રોલ પંપના માલિકો છે, મેનેજર છે, તેમનું કહેવું છે કે અમે જથ્થો પૂરો પાડી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ દૂર દૂર સુધી જઈ અને ખેડૂતો ડીઝલ પુરાવી રહ્યા છે। અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ડીઝલની અછત છે, કારણ કે લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે। ફરી એકવાર મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। જી હાર્દિક, કેવી ત્યાંની સ્થિતિ છે હાલ? હાર્દિક, જે પ્રમાણે એક તરફ વાવણીની શરૂઆત થઈ ચૂકી છે, ડીઝલની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે? હાર્દિક, મિત્તલ, ચોક્કસથી જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં હવે ખેતીનો સમય થયો છે મિત્તલ, અને ખાસ કરીને જે સંજોગો ઊભા થયા છે તેના કારણે જે ખેડૂતોની લાંબી કતારો હવે ડીઝલ પંપો ઉપર જોવા મળી રહી છે, કારણ કે જે પોતાના ટ્રેક્ટર છે ખેડ કરવાની છે તેવા સંજોગોમાં જે પ્રકારનો માહોલ ઊભો થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થયા છે। આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે માત્ર મોડાસા જ નહીં પરંતુ તમામ તાલુકા વિસ્તાર, ગ્રામ્ય પંથકોમાં સામે આવી રહ્યા છે, કારણ કે જે ખેડૂતો છે એ હાલ લાંબી કતારોમાં જોડાવવું પડે છે। હું હાલ જે પેટ્રોલ પંપ પર ઊભો છું, આ ગ્રામ્ય વિસ્તારમાં આવેલો છે, અને અહીંયા જે ખેડૂતો છે અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે। થોડીક ક્ષણો પહેલા જ ખેડૂતો પોતાના બેરલ ભરી અને અહીંથી ગયા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ પ્રકારે બાઇક ઉપર બેરલ લઈ જવાની ફરજ પડી રહી છે, કારણ કે હાલ ખેતી કરવાનો સમય થયો છે, વરસાદ સારો પડ્યો છે, અને તેવા સંજોગોમાં ખેડૂત છે મારી પાસે, એને ફરીથી પૂછીશ આ સ્થિતિનું નિર્માણ થયું છે, બહુ તકલીફ પડી રહી છે, કેટલું વાવેતર કર્યું છે અને ખાસ કરીને કેવી સિચ્યુએશન હાલ? અત્યારે તો ખેડૂતોનો બહુ સ્થિતિ ખરાબ છે, કારણ કે ડીઝલની બહુ અછત છે આમાં તો। એટલે અત્યારે બધા પેટ્રોલ પંપ જઈને આવ્યા છે, એટલે ટિંડોઈના પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળી છે, 4-5 પેટ્રોલ પંપ ભમીને આવ્યા છે અમે। એટલે શેનું વાવેતર કરી રહ્યા છો? મફળીનું, અત્યારે ખેડવાનું મફળીનું વાવેતર ચાલુ છે અમારે। તમારી આજુબાજુ કેવી સિચ્યુએશન છે ડીઝલ નહીં હોવાના કારણે? ડીઝલ ન હોવાના કારણે ઘણી સિચ્યુએશન ખરાબ છે સાહેબ। આમાં તો કેવું છે ખબર છે કે ખેડૂતોના આ સમયમાં જો ડીઝલ ના મળે ને તો વાવણી ના થાય એવું જ છે, કારણ કે બરદથી તો અત્યારે કામ કરતા નથી કોઈ, બધું ટ્રેક્ટરથી મશીનરીથી જ કામ કરાય છે, એટલે ખેડૂતોની સ્થિતિ આમ જોવા જાવ તો ડીઝલ ના મળે તો ફેલ જ જાય। ભરતભાઈ મિત્તલ, ચોક્કસથી આ ભરતભાઈ છે, ખેડૂત છે, બામણવાડા ગામના તેઓ વતની છે, પરંતુ તેમણે જે જણાવ્યું કે ખેડૂતનું જે દર્દ છે જે જણાવ્યું ખાસ કરીને કે બળદથી હવે ખેતી શક્ય નથી, પરંતુ જે ટ્રેક્ટર છે તેમાં ડીઝલની ખપત રહેતી હોય છે, તેવા સંજોગોમાં જે HPCL અને BPCL જે કંપનીઓ છે, સરકારી કંપનીઓ, તેમાંથી જે ડીઝલ આપવામાં આવે છે તેમાંથી જે શોર્ટેજ કરવામાં આવ્યું છે ડીઝલ, તેના કારણે આ મુશ્કેલી સર્જાઈ રહી છે। તેનું સૌથી મહત્વની વસ્તુ કે નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે, કારણ કે ખેતીનો સમય છે, વાદળછાયું વાતાવરણ છે, વરસાદ સારો પડી રહ્યો છે, તેવા સંજોગોમાં ખેડ સમયસર કરી લેવી પડતી હોય છે। જો મોડા વેલી થાય ખેતી કરવામાં તો ચોક્કસથી ખૂબ વાવેતરમાં નુકસાન થતું હોય છે, તેવા સંજોગોમાં ખૂબ મોટી શોર્ટેજ જિલ્લામાં જોવા મળી રહી છે। માત્ર મોડાસાના ટિન્ટોઈ ગામ પાસેનું આ પેટ્રોલ પંપ છે, આ સિવાય પણ અમે અગાઉ મોડાસા શામળાજી હાઈવે પર 4 પેટ્રોલ પંપ પર જઈને આવ્યા છે, પરંતુ કોઈ પણ જગ્યાએ ડીઝલ હાલ જોવા મળતું નથી। ખૂબ મોટી મોટી કંપનીઓના ત્યાં જે પ્રકારે ડીઝલ નથીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, એટલે ખૂબ મોટી શોર્ટેજ બોર્ડર વિસ્તારના જિલ્લામાં પણ જોવા મળી રહી છે। મિત્ર જી આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે અરવલ્લીમાં વાવણીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ બીજી તરફ ડીઝલની અછત છે। એક તરફ આ વાવેતરનો સમય પણ ખેડૂતોને ડીઝલ નથી મળતું, અને આખા સાથે જ ખેડૂતો ડીઝલની માંગ કરી રહ્યા છે। પેટ્રોલ પંપ પર વાહનોની કતાર જોવા મળી રહી છે। અમદાવાદમાં આજથી મળશે પાટીદારોની બેઠક। પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળશે। વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે આ બેઠકનું આયોજન થયું છે। પ્રમુખ, મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધ બારણે બેઠક થશે। ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલ પણ ઉપસ્થિત રહેશે, તો સિસરના જેરામભાઈ વાંસજાળિયા પણ ઉપસ્થિત રહેશે। સમાજના વિવિધ મુદ્દાઓને લઈને આ બેઠકનું આયોજન કરાયું છે। યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા પિતાની સંમતિ બાબતે પણ ચર્ચા કરાશે। જ્યારે તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલા અન્યાય મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે આ મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી,
જ્યારે બિન અનામત સમાજને થઈ રહેલા અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે. તમારી સાથે સંવાદદાતા વિપુ જોડાઈ ગયા છે. જી વિપુ, જણાવશો પાટીદારોની આજે મહત્વની બેઠક મળવાની છે, કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે? મિત્તલ, પાટીદાર સમાજની આજે જાસપુર ખાતે બેઠક છે તે મળવા જઈ રહી છે. 2021માં ખોડલધામ ખાતે બેઠક મળી હતી અને ત્યાં સમાજના એટલે કે સામાજિક પ્રશ્ન મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ સરકારમાં જે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષ દિવસમાં જે સરકારી કામોને લઈને જે પણ પ્રશ્ન હતા, બિન અનામતના હતા પ્રશ્નો અથવા તો પીએસઆઈની ભરતીના પ્રશ્નો હતા, તેનું હજુ સુધી સમાધાન નથી થયું એક વર્ષ દિવસ બાદ પણ. પરંતુ અત્યારે તેમને લઈને જે મુદ્દા છે, પીએસઆઈની ભરતીનો મુદ્દો હોય કે પછી સામાજિક મુદ્દા હોય, તેના મુદ્દા ચર્ચાઓ કરવામાં આવશે. ખાસ કરીને જે યુવતી છે તેમના લગ્નનો પ્રશ્ન એટલે કે યુવતીના જે લગ્નનો પ્રશ્ન છે તેમાં માતા પિતાની સહમતિથી લગ્ન થવા જોઈએ તેવો પણ ઠરાવ પાસ કરવા માટેની એક ચર્ચાઓ છે તે કરવામાં આવશે. એટલે કે સમાજના અલગ અલગ મુદ્દાઓ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે 2022ની ચૂંટણી પણ આવી રહી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ પાટીદારોનું વર્ચસ્વ જળવાઈ રહે, પાટીદારોના જે પ્રશ્નો છે તે સરકાર તેમનું સમાધાન કરે તે માટેનો એક પ્રયાસ બેઠકમાં છે તે કરવામાં આવશે. બિલકુલ. અને આ સાથે કોણ કોણ હાલ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે, કયા કયા મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે? મિત્તલ, જે આ બેઠક મળવા જઈ રહી છે તો બેઠકમાં પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે તેમના તમામ અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહેશે. પછી વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ, ટ્રસ્ટીઓ, મંત્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે. તો ખોડલધામના પણ પ્રમુખ છે નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે ઉમિયાધામના પણ પ્રમુખ છે બાબુભાઈ પટેલ, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે કે તમામ સંસ્થાઓના જે પ્રમુખો છે તે ઉપસ્થિત રહેશે. સાથે જ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી સમાજ પ્રશ્નો સાથે સમાજને થતા અન્યાય મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવશે. બિલકુલ. અને આ સાથે નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. જ્યારે પાટીદાર સમાજની આ બેઠક હોય તો શું નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે પણ કદાચ ચર્ચા થઈ શકે છે ખરા? મિત્તલ, જે રીતે અમે વાત કરી છે તમામ પાટીદાર સંસ્થાના અગ્રણીઓ સાથે, તેઓએ જણાવ્યું છે કે એક સામાજિક પ્રશ્નને લઈને ચર્ચા છે તે ખાસ કરવામાં આવશે. સવાલ કેટલા સમયથી પણ ચાલી રહ્યો છે કે નરેશ પટેલ છે તે રાજકારણમાં આવશે અને નરેશ પટેલ પણ એક પછી એક તારીખો આપી રહ્યા છે કે પોતાની જાહેરાત કરશે. ત્યારે હવે નરેશ પટેલને લઈને પણ નરેશ પટેલ સ્વાભાવિક છે કે રાજકારણમાં જોડાય તે પહેલા સંસ્થાઓના જે અગ્રણીઓ છે તેનો પણ અભિપ્રાય લઈ શકે છે. જી વિપુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બિન અનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આજે સવારે 9:30 કલાકે પાટીદારોની આ બેઠકનું આયોજન થયું છે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધ બારણે બેઠકનું આયોજન થયું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.